વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં પાઠ 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમના સાહિત્ય પ્રત્યેના પ્રેમ અને તેમના જીવનની ઝાંખી કરાવતો સુંદર મજાનો આ પાઠ છે. આપણે ક્રમાનુસાર તેમના જીવનની ઉત્તરોત્તર પ્રગતિ કઈ રીતે થઈ એ બહુ સુંદર રીતે આ પાઠમાં સમજાવ્યું છે. અને સંસ્કૃત સાહિત્યને તેમને એક અદ્ભુત ગ્રંથ દ્વારા જે પરિમાર્જિત કર્યો છે, સમૃદ્ધ બનાવ્યો છે, એની પણ ખૂબ સરસ વાર્તા આ પાઠમાં આપણને જાણવા મળશે. આમ તો ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. એમનું નામ છે હેમચંદ્રાચાર્ય અને કલિકાલ સર્વજ્ઞ એમના માટે લાગેલું વિશેષણ છે. વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. બાળપણમાં તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું. આ ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા અને તે પછી માત્ર 21 વર્ષની વયે તેમને સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સૂરીના નામે ઓળખાવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો. તેમાં નિપુણતા પ્રાપ્ત કરીને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ તેમને નોંધાવ્યું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. સિદ્ધરાજ જયસિંહ એ જે તે સમયના માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરીને પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર ગ્રંથ ભંડાર પોતાની સાથે લઈને અનહિલપુર પાટણ આવ્યા. ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ, વિદ્વાનોનો એક સમૂહ પણ સામેલ હતો. આ વિદ્વાનોના વૃંદના અગ્રણી મુખિયા હેમચંદ્ર સૂરી હતા. સંસ્કૃત સાહિત્યમાં એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સ જીવતી, અર્થાત જેની પાસે કીર્તિ છે તે સશરીર ન હોવા છતાં, એટલે કે મૃત્યુ પામેલ હોવા છતાં જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં, સંપત્તિથી નહીં, પરંતુ સરસ્વતીથી થતી હોય છે. તેવું જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચના કરવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો અને આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે. આ સિદ્ધહેમ શબ્દાનુશાસન, એમાં 2 શબ્દો છે. સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય. આમ સિદ્ધરાજના કહેવાથી હેમચંદ્રાચાર્યએ શબ્દના અનુશાસનનો જે પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો. આમ આ ગ્રંથને સિદ્ધહેમ શબ્દાનુશાસન નામ મળ્યું. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એ તથ્ય, એ સત્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રજૂ થયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી હોય છે. સાહિત્યની ઉપાસના કરનાર માણસ સશરીર ન હોવા છતાં તેના સાહિત્યના બળથી સમાજને એક નવો વિચાર આપવાની શક્તિથી જ્યાં સુધી એ સાહિત્યનું અસ્તિત્વ છે ત્યાં સુધી એ માણસની કીર્તિ તેને જીવંતતા અર્પે છે.
विक्रमस्य द्वादश्यां शताब्द्यां सिद्धराज जयसिंह मालव विजयं कृतवान्। विक्रमस्य એટલે વિક્રમાદિત્યની દ્વાદશ્યામ શતાબ્દ્યામ, દ્વાદશ એટલે 12, 12મી શતાબ્દ્યામ સદી, સદી એટલે 100 વર્ષનો સમયગાળો. વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન, માલવ પ્રદેશ પર વિજય કૃતવાન પ્રાપ્ત કર્યો, મેળવ્યો. વિજય અનંતરમ, વિજય મેળવ્યા પછી, વિજય પછી જયસિંહ નૃપતે યશોવર્મન, નૃપતિ એટલે રાજા, રાજા યશોવર્માનું સર્વમ ધનમ, સઘળું ધન, બધું ધન, ગૃહીત્વા ગ્રહણ કરીને, લઈને, અનહિલપુરમ પ્રત્યાગતવાન, અનહિલપુર એટલે કે પાટણ, પ્રત્યાગતવાન પાછો આવ્યો. ધનેન સહ, ધનની સાથે, તત્રત્ય ત્યાંનો, ગ્રંથાગાર અપી, બે શબ્દો છૂટા પડશે, ગ્રંથાગાર ગ્રંથોનો ભંડાર, ગ્રંથ ભંડાર, અપી પણ, તસ્ય હસ્તગત જાત તેને હાથ લાગ્યો, તેના હાથમાં આવી ગયો. ધનની સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો. અસ્મિન ગ્રંથાગાર, આ ગ્રંથ ભંડારમાં, આ ગ્રંથોના ભંડારમાં, બહવઃ અનુપમા, બે શબ્દ છે, બહવ એટલે ઘણા અને અનુપમા એટલે અનુપમ, અપ્રતિમ ગ્રંથા આસન, ગ્રંથો હતા. અને આ ગ્રંથ ભંડારમાં ઘણા અનુપમ અપ્રતિમ ગ્રંથો હતા. તે શું, તે ગ્રંથોમાં, તેમાં ભોજેન વિરચિતમ, રાજા ભોજે રચેલું, ભોજ રાજાએ રચેલું, તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામના, સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ અપી, ભોજ વ્યાકરણ પણ એકતમમ આસીત, એક હતું. તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. એકવાર સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ, એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. સ અચિંતયત, તેને વિચાર્યું, માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન, માળવાનો અથવા તો માલવ વિજયથી મેં ધનનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું છે, ધનના સ્વામિત્વને પામ્યો છું. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત, તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે, તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણેન, ભોજસ્ય યાદૃશમ કીર્તિ વર્તતે, અહીંયા બે શબ્દો છે, કીર્તિ વર્તતે, પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજસ્ય, ભોજની, યાદૃશી જેવી, કીર્તિ વર્તતે છે, જેવી કીર્તિ છે, ખ્યાતિ છે, તાદૃશીમ કીર્તિ, તેવી ખ્યાતિ, મયા ન પ્રાપ્તા, મેં પ્રાપ્ત કરી નથી. અતઃ આથી, એતાદ્રશમ કિમપી કરણીયમ, આથી એતાદ્રશમ એટલે એવું, કિમ અપી એટલે કંઈ પણ, આથી એવું કંઈક, કરણીયમ કરવું જોઈએ, યેન કે જેથી, મદિયા કીર્તિ અપી, મારી કીર્તિ પણ, મારી ખ્યાતિ પણ, તાદૃશીમ ભવેત, તેવી થાય, યાદૃશીમ જેવી, ભોજસ્ય અસ્તિ, ભોજની છે. આથી
એવું કંઈક કરવું જોઈએ કે જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી ભોજની છે. હવે અહીંયા કીર્તિરપી, અહીંયા રકાર છે એ કીર્તિની પછી વિસર્ગ છે કીર્તિ વત્તા અપી. આ એટલા માટે કહું છું કે પરીક્ષામાં ખાસ આવી સંધિ પૂછાય છે. એ રીતે અહીંયા કીર્તિ મયા, આ મ ઉપરનો રકાર એ વિસર્ગ થઈ જશે અને મયા છૂટું પડશે. કીર્તિ મયા, એવી રીતે કીર્તિ અપી. બીજું આપણે જોયું હતું પહેલાં જ ફકરાની અંદર કે અહીંયા ધનેન સહ સાકમ સાર્ધમ સમમ સદૃશમ જેવા અવ્યયો જ્યારે વપરાય ત્યારે એ અવ્યયોની સાથે જેની સાથે એવો ભાવ દર્શાવેલો હોય તે વસ્તુની, તે શબ્દની હંમેશા તૃતીય વિભક્તિ વપરાય છે. અહીંયા ધનેન સહ, ધનની સાથે, સાથે શબ્દ સાથે ધન છે તો ધનની સાથે એમ બતાવવાનું છે, તેથી જેની સાથે બતાવવાનું તેના નામની અહીંયા તૃતીય વિભક્તિ ધન બતાવ્યું તો ધનની તૃતીયા. આમ આપણે આગળના એક એની અંદર જોયું હતું અવ્યયો વિશે, તો અહીંયા પણ આ સહ સાકમ સાર્ધમ સમમ સદૃશમ આ અવ્યયો હંમેશા તૃતીય વિભક્તિ લે છે, એનું પણ ધ્યાન રાખવાનું. એવમ વિચાર્ય, એમ વિચારીને સ તે જૈન મુનિમ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન. એમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે પ્રાપ્તવાન ગયો. જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો. ચ અને નિવેદિતવાન, અને નિવેદન કર્યું, તેમને કહ્યું, અયી આચાર્યવર્યાઃ, હે માનનીય આચાર્ય મહોદય, ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ. આપ શ્રી ભવંતઃ, આપ શ્રી ભોજ વ્યાકરણ સદૃશમ સમાન ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણમ વિરચયંતુ, એક વ્યાકરણ રચો, એક વ્યાકરણની રચના કરો. યેન કે જેનાથી ભવતામ ચ મમ આપની અને મારી કીર્તિ અમરા ભવેત, કીર્તિ અમર થઈ જાય. તેને પણ એવું થયું અને વિનંતી કરી આચાર્ય મહોદયને કે હે આચાર્ય મહોદય, આપ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો, એવા વ્યાકરણની રચના કરો કે જેનાથી આપની અને મારી કીર્તિ અમર થઈ જાય. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વમ, અહીંયા બે શબ્દો, એકમ પૂર્વમ ને એકમ અપૂર્વમ, એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવંત, વ્યાકરણ ગ્રંથની રચના કરી, વ્યાકરણ ગ્રંથ રચ્યો. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી, વ્યાકરણ ગ્રંથ રચ્યો. એ ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામના, સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ અસ્તિ, પ્રસિદ્ધ છે. ગ્રંથ, તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણ એ નામે પ્રસિદ્ધ છે. અસ્મિન, આમાં એટલે કે આ ગ્રંથમાં અષ્ટૌ અધ્યાયા સંતિ, 8 અધ્યાયો છે. તેષુ, તેમાં પ્રારંભિકેષુ ષટસુ અધ્યાયેષુ, તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં, આપણે આગળના પાઠમાં પણ જોયું હતું કે અહીંયા અધ્યાય માટે અહીંયા સંખ્યાવાચક વિશેષણ છે અને અહીંયા પણ વિશેષણ છે. અહીંયાની જેની વિશેષતા બતાવવામાં આવેલી છે એ નામ અધ્યાયની સપ્તમી બહુવચન વપરાયેલું છે, તો એના માટે વપરાયેલા વિશેષણોની પણ સપ્તમી બહુવચન વપરાયું છે. આમ જ્યારે પણ નામની સાથે એના વિશેષણનું પ્રયોજન થાય ત્યારે નામ જે વિભક્તિ અને વિશેષણ ધારણ કરે છે
તે જ વિભક્તિ અને વિશેષણ તેનું વિશેષણ પણ તે જ વિભક્તિ અને વચન ધારણ કરે છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તેષુ પ્રારંભિકેષુ ષટસુ અધ્યાયેષુ, તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયાઃ, સંસ્કૃત ભાષાનો, અને અંતિમય દ્વયઃ, અને છેવટના અંતિમ 2 અધ્યાયોમાં, તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનો અને અંતિમ 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાયાણાંચ, પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણમ અપી અસ્તિ, વ્યાકરણ પણ છે. અહીંયા પ્રાકૃત ભાષાણામ ચ, પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણમ અપી અસ્તિ, 3 શબ્દો છે, વ્યાકરણ પણ છે. હેમચંદ્રાચાર્યૈઃ લક્ષશ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હેમચંદ્રાચાર્યએ લક્ષશ્લોક પરિમિતમ, 1,00,000 શ્લોકો જેટલું, 1,00,000 શ્લોકોનું સાહિત્ય વિરચિતમ અસ્તિ, રચ્યું છે. હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોશગ્રંથ, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોશગ્રંથ, શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું, અહીંયા જે લખેલું છે એ જ પ્રમાણે લખવાનું, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિબદ્ધમ, રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય, એવું કહેવાય છે કે દ્વયાશ્રય મહાકાવ્ય, જેના એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો અને બીજી બાજુ એનું કથાવસ્તુ આપેલું છે. આમ દ્વયાશ્રયમ, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનુશાસન ચ ઇત્યાદિનામ બહુનામ ગ્રંથાનામ, વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ ભવતિ, સમાવેશ થાય છે. હવે ફરી એકવાર આખા ફકરાનું જોઈ લઈએ. હેમચંદ્રાચાર્યએ લક્ષશ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ, 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોશગ્રંથ, શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય, કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનુશાસન ચ ઇત્યાદિનામ, વગેરે બહુનામ ગ્રંથાનામ, અનેક ગ્રંથોનો સમાવેશ ભવતિ, સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજન અયમ હેમચંદ્રાચાર્ય, ગુર્જર પ્રદેશે, ગુજરાત પ્રદેશમાં લબ્ધજન, જન્મેલા, અયમ હેમચંદ્રાચાર્ય, આ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી, ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ સમગ્રે અપી સંસ્કૃત સાહિત્ય આકાશે, સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યવત પ્રકાશતે, સૂર્યની માફક ઝળહળે છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં પરંતુ
સમગ્રે અપી સંપૂર્ણ સંસ્કૃત સાહિત્ય આકાશમાં સૂર્યવત સૂર્યની માફક સૂર્યની જેમ પ્રકાશે છે, ઝળહળે છે. આમ અહીંયા સંધિ વિચ્છેદ શબ્દોના અર્થ અને અક્ષરશઃ એનું ભાષાંતર સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. આ પાઠમાંથી ખાસ કરીને આપણે જોઈએ તો ટૂંકનોંધ પણ હેમચંદ્રાચાર્ય, સિદ્ધરાજ જયસિંહ, ભોજ વ્યાકરણ, ચાલુક્ય વંશોત્કીર્તમ આમ પૂછી શકાય છે. અને એટલે આમાંથી નાની નાની ટૂંકનોંધો પણ પૂછી શકાય, એટલા માટે એનું પણ ધ્યાન રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠનું ભાષાંતર સુંદર રીતે સમજાયું હશે તેવો મને વિશ્વાસ છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય, એનું ભાષાંતર સરસ રીતે સમજાયું હોય તો આ વિડીયોને લાઈક કરો અને બીજા આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ.